અમરેલી ભાજપ પરિવાર દ્વારા અમરેલી શહેરમાં સંત શ્રી રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે કળશ યાત્રા કાઢવા હેતુ કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનણીની સૂચના મુજબ અમરેલી શહેર ભાજપ દ્વારા સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે અમરેલી શહેરમાં કળશ યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી શહેરના તમામ વોર્ડમાં ચૂંટાયેલા તમામ સભ્યોને એક કળશ વિતરણ કરી દરેકના વિસ્તારમાં આ કળશ યાત્રા કાઢવા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રદેશમાંથી આવેલ કળશનું સ્વાગત અને વિતરણનો કાર્યક્રમ આજ તારીખ 18/8/2026ના રોજ રાખવામાં આવ્યો હતો. કાર્યકરો દ્વારા પંચનાથ મહાદેવ જૂના માર્કેટિંગ યાર્ડ અમરેલીથી નાગદેવતા મંદિર સુધી શોભાયાત્રા કાઢી કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરના વોર્ડવાઇઝ ચૂંટેલા સભ્યો અને નાગરિકોને આ કળશનું વિતરણ કરી દરેકના વોર્ડમાં સંત શ્રી રવિદાસજીની 650મી જન્મજયંતિની સ્મૃતિમાં શોભાયાત્રા કાઢવા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમરેલી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી વિજયભાઈ ચોટલિયા, રાકેશભાઈ, યોગેશભાઈ ગણેત્રા તેમજ અમરેલી શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ બગડા, પૂર્વ પ્રમુખ શ્રી અલકાબેન ગોંડલિયા તથા શહેરના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર ભાઈ બહેનો જોડાયા હતા. ભારતના આદરણીય વડાપ્રધાન અને ભાજપ મવડી મંડળના સામાજિક સમરસતા સંકલ્પ અન્વયે ગુરુ શ્રી રવિદાસજીની 650મી જયંતિ નિમિત્તે કળશ યાત્રા રૂપે સમગ્ર અમરેલી શહેરમાં આ શોભાયાત્રા અને કળશ યાત્રા કાઢવામાં આવનાર છે. અહેવાલ વાડિયાભાઈ કુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. શું કાર્યક્રમ રાખ્યો છે, વિગત આપશો? સંત શિરોમણી શ્રી રવિદાસ ગુરુ ને 650મી જન્મજયંતિ જે આ વર્ષે આવે છે એ જન્મજયંતિને ભાજપ સરકાર તરફથી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી સામાજિક સમરસતા તરીકે ઉજવી અને ભારતના દરેક શહેરોમાં આ ઉજવવાનું નક્કી થઈ આવેલ છે. જેના ભાગરૂપે પ્રદેશ કક્ષાએથી જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી અમરેલી શહેર કક્ષાએ તેમનો કળશ આવેલ છે, જે અમારા અમરેલી શહેરના ભાજપના પ્રમુખ શ્રી વિજયભાઈ ચોટલિયા તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી માંગરોળિયાભાઈ તેમજ અમરેલી શહેરના સંગઠનના સભ્યો તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો આજે આ કળશનું સ્વાગત કરી તેમજ વોર્ડ વાઇઝ કળશ ફેરવી અને સામાજિક સમરસતા ઉજવવાનું એક નક્કી થઈ આવેલ છે, જેનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવેલ છે.